પ્રયત્કર કાનડિયા હું એસએફડબલ્યુ જીમ ગાંધીનગરમાં આવું છું તો લગભગ 6 મહિનાથી આવું છું। આ જીમમાં ખૂબ મજા આવે છે। અહીંયા આવ્યા પછી ખૂબ મોટિવેશન મળે છે। અહીંયા એન્ટ્રી મારતાની સાથે અહીંયા ફેસ આઈડી સાથે તમારો ડોર ઓપન થાય છે। જુદા જુદા અહીંયા છે મશીનો છે। બધા જો યુવાનો બધા અહીંયા કસરત કરે છે, સાયકલિંગ પર કરે છે, જે આપણે રોડ ઉપર કરતા હોઈએ છીએ, જીમમાં થાય છે। ખૂબ મજા આવે છે જીમમાં, અને જીમમાં મોટિવેશન પણ મળે છે। હું પહેલાં ઘરે જીમ કરતો હતો, એના કરતાં 6-1 મહિનાથી એસએફડબલ્યુમાં જીમમાં આવ્યો ત્યાર પછી ખૂબ જ મોટિવેશન પ્રેરણા મળે છે। યુવાનો પણ જીમ કરતા હોય છે, તેમને જોઈને પણ પ્રેરણા મળે છે। અહીંયા અલગ અલગ મશીનો છે। બેક સાઈડની જો બેકની કસરત કરવા માટેનું મશીન છે, અહીંયા લેગ્સનું મશીન છે, ત્યારબાદ ચેસ્ટનું મશીન છે। ખૂબ સરસ મશીનો મેન્ટેન કરવામાં આવે છે અને વિવિધ ટ્રેનરો ટ્રેનિંગ આપે છે। ટ્રેનિંગ પણ સરસ હોય છે। ટ્રેનર વ્યક્તિગત બધાને શીખવાડે છે, અને જ્યાં પણ તકલીફ પડતી હોય કસ્ટમરને અથવા તો જે એક્સરસાઇઝ કરવા આવે છે એમને તકલીફ પડતી હોય તો એ પણ એ શીખવાડે છે, અને દરેક વખતે એ હાજરી આપે છે। ત્યારબાદ આપણે જોઈશું અહીંયા છે શોલ્ડરનું મશીન, અહીંયા લેગનું મશીન છે। બહુ સરસ ઇક્વિપમેન્ટ છે। અહીંયા જુદા જુદા ઇક્વિપમેન્ટ છે। આ બેક કસરતનું છે, આ પણ ચેસ્ટનું છે। ત્યારબાદ આપણે જોઈશું તો બાયસેપ ટ્રાયસેપનું ઇક્વિપમેન્ટ છે। ત્યાં પણ ખૂબ મજા આવે છે કસરત કરવાની, અને કસરત કરવાથી સ્ફૂર્તિ મળે છે। મિત્રો, હું તો તમને બધાને કહું છું, મારી એક નમ્ર વિનંતી છે કે તમે બધા એસએફડબલ્યુ જીમમાં આવો, અથવા તો નજીકમાં જે જીમ હોય એમાં જાઓ, અથવા તો ઘરે પણ કરો। 24 કલાકમાંથી જો માત્ર તમે 1 કલાક જીમનો કાઢશો તો તમારા 24 કલાક સુધરી જશે। 24 કલાક સુધરવાની સાથે જિંદગી પણ સરસ બનશે, અને જિંદગીમાં ખૂબ મજા આવશે, આનંદ આવશે। કારણ કે કસરત કરવાથી 24 કલાકમાં 1 કલાક કસરત કરવાથી જો જિંદગી સુધરી જતી હોય તો આપણે સૌએ કસરત કરવી જ જોઈએ। કેમ કે મિત્રો, પહેલાં લોકો ગામડામાં રહેતા હતા, ગામડાનું એટમોસ્ફિયર હતું, ત્યારે કસરત કરવાની જરૂર નહોતી પડતી, કારણ કે ખેતરમાં ખેડૂત અથવા તો મજૂરી કામ કરતો હતો, એ વખતે એને કસરતની જરૂર નહોતી પડતી। પણ અત્યારે બેઠાડું જીવનમાં ઓબેસિટી વધી ગઈ છે, એટલે દરેક મિત્રોને હું વિનંતી કરું છું, ખાસ કરીને આજની નવી જનરેશનને હું વિનંતી કરું છું કે સૌ આ જીમમાં આવે, એસએફડબલ્યુ અથવા તો બીજી કોઈ જીમમાં જાય, અને જો આ મિત્રો કસરત સરસ કરી રહ્યા છે એમને જોઈને પણ તમને મોટિવેશન મળશે। અહીંયા યુવાનો યુવતીઓ ખૂબ સરસ રીતે કસરત કરી રહ્યા છે। મિત્રો, હું રોજ અહીંયા આવું છું, રોજ મિનિમમ 1 કલાક, 1 થી 1.5 કલાક એક્સરસાઇઝ કરું છું। અહીંયા આવ્યા પછી મને મસલ્સમાં પણ ચેન્જ લાગ્યો છે, મારી બોડીમાં માનસિક રીતે પણ ખૂબ મજા આવે છે, અહીંયા આનંદ આવે છે। 1-1.5 કલાક પસાર કરતાં ખબર પડતી નથી અને સમય વીતી જાય છે। તો મિત્રો, આપ સૌને પણ નમ્ર વિનંતી કરું છું કે આપ સૌ પણ આવો। જો અહીંયા સામે નાના બાળકો, આ ભાઈ 12મામાં ભણે છે, એ પણ કસરત કરવા આવ્યો છે, એની સામે પેલા બેન પણ, નાની ઉંમરની બહેનો પણ કસરત કરવા આવે છે। અહીંયા ખૂબ સરસ ટ્રેનર પણ બોડીવાળા છે, એટલે ટ્રેનર પણ કસરત કરવા કરે છે અને કરાવે છે, બંને કરે છે। મિત્રો, મને પહેલાંથી જ કસરતનો શોખ છે, એટલે નાનપણથી હું કસરત તો કરું જ છું, પણ ફિટ ઇન્ડિયામાં આ ટી શર્ટ જે પહેરી છે મેં ફિટ ઇન્ડિયાની છે, અને મેં ફિટ ઇન્ડિયામાં પણ એમાં ભાગ લીધો હતો, અને એ રેલીમાં, સાયકલ રેલીમાં પણ ભાગ લીધો હતો। મિત્રો, અહીં લાઇબ્રેરી પણ છે, સરસ પુસ્તકો છે, સ્પિરિચ્યુઅલ એનાટમી, આ 001 પીટર થિલ, આ જુદા જુદા પુસ્તકો, ગુજરાતીમાં જેમ્સ એલન, આવા જુદા જુદા પુસ્તકો છે। મારા પુસ્તકો પણ અહીંયા મૂકવાના છે, એ પણ ખૂબ સરસ પુસ્તકો છે, એટલે મોટિવેશન મળશે। અહીંયા હનુમાન દાદાની મૂર્તિ છે, હનુમાન દાદાને જોઈને આપણને પ્રેરણા મળી જાય, એ પણ મસલ્સ બતાવીને ઊભા છે, તો હનુમાન દાદાથી આપણે પ્રેરણા મેળવીશું। કારણ કે હનુમાન દાદા જો ગદા લઈને ઊભા હોય તો આપણે ગદા તો ના લઈ શકીએ, પણ આપણે રોડ તો લઈને કસરત કરી શકીએ આજના જમાના પ્રમાણે। તો મિત્રો, આપ સૌને નમ્ર વિનંતી છે કે આપ એસએફડબલ્યુ જીમમાં આવો, અને એસએફડબલ્યુ જીમમાં આવીને તમારી બોડી બનાવો, શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત થાવ, એવું સૌને વિનંતી છે। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત।